એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ। હું તો મજામાં છું। આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો। અત્યારે રાતના વાગ્યા છે 10 અને હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું કેમ કે અમે લોકો ફરવા જઈએ છીએ। હવે કોણ જઈએ છીએ, ક્યાં જઈએ છીએ તે જાણવા માટે તમારે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવું પડશે। તો સો બી કન્ટિન્યુ। સો એવરીવન મસ્ત મજાના બસમાં બેસી ગયા છે અને આ સામે દેખાય છે ને એ મારા માસીજીનો છોકરો છે ઉમંગભાઈ। હાય। અને આને તો તમે ઓળખો જ છો, હાર્દિકને। અને આ અમારા દીદી હિના દીદી। અમે 4 જણા જઈએ છીએ, મસ્ત મજાના એન્જોય કરવાના છીએ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો કે આગળ અમે શું કરીએ। ઓકે, અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અને અહીંયા ચા પાર્ટી સવારમાં ચાલુ કરી દીધી છે અને વાગી ગયા છે 5। તો હવે અમે મસ્ત મજાની ચા પીને ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ। અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અને અહીંનો વ્યૂ જોવો। હજી તો 6 પણ નથી વાગ્યા અને જોરદાર અને થોડું ઘણું ચડી ગયા છીએ અને પાછા થાકી પણ ગયા છીએ। અને અમે જો ભાઈ સો જક્કાસ અડધા પગથિયા પહોંચી ગયા છે, 700 પગથિયા ચડી ગયા છે પણ મારી બેટરી ડાઉન થઈ ગઈ છે અને હું ફૂલ થાકી ગઈ છું। અને આ મારા સાહેબ મારા કરતાં પણ વધુ થાકી ગયા છે અને આ વ્યક્તિ નથી થાકતું, એ ચલો ચલો જ કર થાય છે અને હું અહીંયા થાકી ગઈ। અને હજી એક બતાવું છું, અમારે એ વ્યક્તિ બી નહીં થાકતું, હું અને આ બંને બહુ થાકી ગયા છે। તો મળીએ હવે આગળ શું કરીએ। અને અહીંયા મસ્તરી રોપવે જાય છે, હમણાં બતાવું। પગથિયા ચડ્યા છે એની ખબર નથી પણ 2 જણા આગળ છે, 2 જણા હજી પાછળ રહી ગયા છે। જે થાકી ગયા હતા એ જ પેલા હવે ચડવા માંડ્યા આના લીધે। તો હવે જોઈએ કોણ પેલા પહોંચે છે। ઓ ગાઈઝ, ધીસ વ્યૂ ઇઝ ઓસમ ગોડ। નકરું આકાશ 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 જ દેખાય છે, કાંઈ ખબર પડે છે આમાં માં। અને પવન આવે છે કોઈ જબરનો જબરજસ્ત, મસ્ત મજાનો પવન ચાલુ થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જોરદારનો। અને અમે પહોંચ્યા છીએ, ક્યાં પહોંચ્યા આપણે? દુધિયા તળાવે પહોંચી ગયા છીએ। અમે પહોંચી ગયા છીએ દુધિયા તળાવે અને અહીંનું તમે ટ્રાફિક એકવાર જુઓ, જોરદારનું ટ્રાફિક છે। હવે જોઈએ દુધિયા તળાવમાં જવામાં મોકો મળે છે કે નહીં। તો ગાઈઝ હવે તો લાસ્ટ છે, જે શું કહેવાય દર્શન કરવાનું બોલવામાં બી પેલું થાય હવે તો। અને બધાની એનર્જી પાછી આવી ગઈ છે, હવે પહોંચી ગયા છીએ એટલે હવે દર્શન કરીએ અને જોઈએ। તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ જુઓ, અને બહુ ધુમ્મસ છે અહીંયા, સુપર દેખાય છે। સો ગાઈઝ માતાજીના દર્શન થયા તે પછી તમે વ્લોગ જ નથી લીધો કેમ કે મારા પગ એટલા દુખતા હતા ને કે તમે વાત જ ન પૂછો। અને એટલા સોજી ગયા ને મેં શૂઝ પહેર્યા હતા ને તો બી મને ફોડલા પડી ગયા છે, જે મને હાલ બહુ જ દુખે છે। અમે હમણાં 6:30 ઘરે આવ્યા અને હાલ થયા છે 7:30। મેં મસ્ત નાહી ગરમ પાણીએ ફ્રેશ થઈ ગઈ તો પણ મારા પગ એટલા દુખે છે ને કે તમે વાત ન પૂછો। મને ખાવાની કંઈ ઈચ્છા ન થતી એમ થાય છે અને આંખો એટલી બળે છે ને કે વાત જવા દો। કેમ કે જ્યારે અમે ગયા હતા ને કાલે 12 વાગે તે પછી હું સૂતી જ નથી, થોડી વાર સૂઈ ગઈ હતી પણ એમ બહુ ખાસ નથી સૂતી, થોડી ઘણી સૂતી હતી પણ હાલ મને એટલી આંખો બળે છે ને કે તમે વાત ન પૂછો। તો બસ અહીંયા બહુ મજા આવી અને તમે લોકો જાજો, સુપર હતું વ્યૂ। અને બધે બસ ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ, બીજું કંઈ તમને જોવા જ ન મળે। શું એટલું તમને ખબર ના પડે કે સામે શું હવે આવશે, એમ કે
પછી તમે સેજ આમ નજીક જાઓ ને તો તમને ખબર પડે બહુ જ મસ્ત હતું. તો તમે લોકો જાજો, એકવાર એન્જોય કરજો. અને તેના પછી અમે ભદ્રકાળી માતાના મંદિર ગયા હતા, પણ એ તો બહુ દૂર હતું, પણ ત્યાં છેક ના ગયા. એટલે પછી ત્યાં જે ખાય ને એવું બધું હતું ને ત્યાં જસ્ટ ફોટોશૂટ ને એવું બધું કર્યું છું. અને બસ એટલું કરીને પછી આવી ગયા ઘરે. ઘરે આવીને બસ ફ્રેશ થયા છે અને હવે થાકી ગયા છે ફૂલ. અને મારી બેટરી પૂરી થઈ ગઈ છે. તો બસ અહીંયા હું વ્લોગનો એન્ડ કરીશ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. બાય બાય.